ભાવ મળી રહ્યા છે। જો કે હાલ ઉત્પાદન વધુ હોવાને કારણે આગામી દિવસોમાં બટાકાના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા છે, પરંતુ ટામેટાના ભાવે તો ખેડૂતોને રડાવી જ દીધા છે। ભાવ તળિયે પહોંચી ગયા છે, જેના કારણે ખેડૂતો હવે પોતાના પશુઓને જ ટામેટા ખવડાવી રહ્યા છે। ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ। બટાકામાં ખેડૂતો માલામાલ। ટામેટામાં ખેડૂતો પાયમાલ। બનાસકાંઠામાં બટાકાનું થયું છે બમ્પર ઉત્પાદન। જી હા, બટાકાનું હબ ગણાતા બનાસકાંઠામાં બટાકાનું ઉત્પાદન શરૂ થયું છે। યોગ્ય વાતાવરણ જળવાતા બનાસકાંઠામાં છેલ્લા વર્ષોની સરખામણીએ બટાકાના માતબર ઉત્પાદનની શક્યતા છે। સિઝનની શરૂઆતમાં બટાકાના ભાવ 250 પાર પહોંચ્યા હતા। જો કે જેમ જેમ ઉત્પાદન વધી રહ્યું છે અને માર્કેટમાં બટાકા પહોંચી રહ્યા છે, તેમ તેમ ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। ખેડૂતોનું માનવું છે કે હાલના ભાવ યથાવત રહે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે। हाल भाव 200 થી 225 आसपास है। आ भाव जळवाई रहे तो खेडूतों सारू रहे, पण आनाथी घटी जाए तो बिल्कुल पोसाय एम नथी। खेडूतों वधारो 250-300 भाव होय तो सारू पोसाय एम छे। ખેડૂતોને આશંકા છે કે ઉત્તર પ્રદેશ અને આગ્રાના બટાકા ગુજરાતમાં આવશે ત્યારે બટાકાના ભાવ વધુ ઘટશે। ખેડૂતોને ચિંતા છે કે ખાતર, દવાઓ અને ઈંધણના મોટા પાયે ખર્ચા બાદ જો બટાકાનો ભાવ તૂટશે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ જશે। બિયારણ આ વખતે મોંઘું હતું। 1500 રૂપિયા 50 કિલો પેકેટના રાસાયણિક ખાતર મોંઘું, ડીઝલ મોંઘું, મજૂરી મોંઘી, એટલે પોસાય તેમ ખેડૂતને તો નથી। જો 300 રૂપિયા મિનિમમ હોય તો થોડીને ખેડૂતને થોડી મળતર રહે। હજી આગ્રા અને યુપી સાઈડના જે બટાકાનું ખોદાણ બાકી છે અને એ જ્યારે ગુજરાતની અંદર પ્રવેશ કરશે ત્યાંનું બટાકું, તો હજી બટાકા ભાવ નીચે જવાની સંભાવના છે। બનાસકાંઠાના ખેડૂતો તો ખુશખુશાલ થઈ રહ્યા છે। જો કે શાકભાજીના ગગડતા ભાવે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ટામેટાના ભાવ તળિયે જતા રહેતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ। વળી ટામેટામાં વધતા રોગચાળાને લઈને વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ટામેટાની ખેતી સારા પ્રમાણમાં થઈ રહી હતી। જો કે હવે ટામેટાનું ઉત્પાદન કરતા ખેડૂતોની હાલત મુશ્કેલી ભરી બની ગઈ છે। ટામેટાના ભાવ આસમાને પહોંચતા રોગચાળાને લઈને પણ ખેડૂતો માટે ટામેટાની ખેતી કરવી કઠિન બની ગઈ છે। અરવલ્લી જિલ્લામાં ધનસુરા અને મોડાસા પંથક, સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ગાંભોઈ અને રૂપાલ તેમજ ઈડરના સાબરવાડ પંથકમાં મોટા પ્રમાણમાં ટામેટાની ખેતી થઈ હતી। જો કે હાલમાં ટામેટાના ભાવમાં ઘટાડાને લઈને ખેડૂતો પરેશાન થઈ ગયા છે। બીજી તરફ વાવેતરમાં ઘટાડો નોંધાયો છે। ટામેટામાં તો બિલકુલ મફતના ભાવમાં જાય એવું કહો તો કહેવાય એમ। અત્યારે 2 રૂપિયા 1.5 રૂપિયામાં માલ વેચાય અને બિલકુલ પોસાય એમ જ નથી। મજૂરી પણ નથી નીકળતી, મજૂરી વીણવાવાળાને। ટામેટાની વાવેતર કર્યું છે પણ ખર્ચો બહુ થઈ ગયો છે, એટલે પોસાતું નથી। અત્યારે સરકાર કાંઈ એના માટે કાંઈ નિર્ણય લે તો સારું છે એમ। આજુબાજુના એરિયામાં બધે રણજીતપુરા જોજો, અમલાઈ જોજો કે બધે વાવેતર છે, પણ આ સાલ જો આ ભાવ રહેશે તો આવતી સાલ વવાશે નહીં। હોલસેલ ભાવે હાલ ટામેટાનો ભાવ સરેરાશ 2 થી 4 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ભાવે બિયારણ અને છોડ લાવીને સારા ભાવની આશા રાખી હતી। જો કે કયા કારણોસર ભાવ નથી મળતા તે નથી સમજાતું। એક તરફ ઓછા વાવેતર વચ્ચે ભાવ તળિયે આવી જતા ખેડૂતો પરેશાન બન્યા છે। વળી ટામેટાને ખેતરમાંથી ઉતારીને બજારમાં મોકલવાના ખર્ચ સામે વેચાણ કિંમત ઓછી મળવાને લઈને હવે ખેડૂતો ટામેટાને પશુઓને ખવડાવવા માટે મજબૂર બન્યા। બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી અને સાબરકાંઠાથી અવનેશ ગોસ્વામી સાથે બ્યુરો રિપોર્ટ TV9।